મોહનલાલ માસ્ટર બળગલાને સીધા દોર કરી દઉં. યાર તમે તો સીધા રહો. કોણ છું? નમસ્તે નમસ્તે. ચાલો હવે પ્રાર્થના કરવાની છે. બધા આંખો બંધ કરીને હાથ જોડો. જો કોઈએ એકબીજાને ટપલી મારી કે એવું કર્યું તો હું તેને મારીશ. પાછી મસ્તી મસ્તી પાછી પાછી કર્યું આઈડિયો. લેડો લેડો હવે હાજરી પૂરીએ. સગન મગન નટુ ગોડો હાજર જ હોય ને સાહેબ. વિક્રમ ઠાકોર વિકાસ અલ્યા હું નહીં તું ભૂલી ગયો. લખો. શું લખું સાહેબ? કશું નહીં લખું ભાઈ બે રે પૂછો. કશું નહીં પૂછું. રહેવા દે તું રહેવા દે. બુખાર સોનુ દાદા નહીં ભરોસો પણ નહીં. અમરકોટા કલ્લુ કવાડી લેડો કસરત ચાલુ કરે. બધા ઊભા થો. 120 શ્રમ 100 સાવધાન. અલ્યા તમને કસરત કરતા આવડતી નહીં કુ? ઈ બધું અમન ના આવડે. અમન તો ઢીલા ડસ ને અજર બમ જ આવડે. એવું? હા તો હેડો હવે ઢીલા ડસ ને અજર બમ થી બોલવું હરખી રીતના કરજો ને તો માર પડશે. 61 અજર બમ 61 ઢીલા ડસ 61 અજર બમ 61 ઢીલા ડસ 61 બેસી જાઓ. લેડો મેં તમને કાલ કવિતા પાકી કરવા આલી હતી. કોઈએ કરી? બોલ નટુ ગોડા. અલ્યા બેવાક કરને પોચ ને પોચ વાગ્યા વિના. બીજા કોઈને આવડે? બોલ સોનુ. બીજા કોઈને? બોલું સાહેબ. બોલ વિકાસ. ગલી ગલી રાહો ચલી જીઓ રે બાહુબલી. બેવાક કરને એક તો હટકડી એક બાહુબલી બનવું. લેડો કોઈને કવિતા આવડતી નહીં. લેડો હું તમને થોડા પ્રશ્નો પૂછું. એના જવાબ આપજો. પહેલો પ્રશ્ન. સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં આથમે છે? સૂર્ય ચારી દાના ગદ્દે ઉગે છે અને દુષ્યંત કાકાને ગદ્દે હાથ. બેસ બેસ હવે એટલું એ ફેક ના કરે. બીજા કોઈને આવડે? બોલ સોનુ. સૂર્ય પૂર્વ દિશામાંથી ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. ઠીક છે બેસ. લેડો પછીનો સવાલ. નર્મદા નદી ક્યાંથી નીકળે છે? સાહેબ બોલ લખા. સાહેબ નાકમાંથી. તાર નાકમાં તો નકરા શેડા ભર્યા હોય ને. બેસ બેસો. સૌથી મોટો વાર કયો? સાહેબ બોલું. બોલ બુખર. જમાડવા. અલે તને તો બધું થયો જોઈએ તો જમણવાર જ દેખાયો. આ જો જેટલો જાડો થઈ ગયો ખાઈ ખાઈ. સૌથી મોટો લેડો દુનિયાના 3 ખંડોના નામ આપો. બોલ વિક્રમ ઠાકોર. શ્રીખંડ અખંડ નવખંડ. અલે ભાઈ બેવા કરતો શ્રીખંડ ને વિખંડ કર્યા વિના. લેડ વિકાસ ઉભો થા. તને એક પ્રશ્ન પૂછું વિકાસ. બરાબર? મેં તને 10 લાડવા આલ્યા. મોન તું. પણ હું જ વાતી મને તમે જ મને આલે જ નહીં. અલ્યા ભાઈ મોનો હું તાર બાપનો કલ ઊંટા છે. લેડ મેં તને 10 લાડવા આલ્યા. બરાબર? એમાંથી હું 5 ખાઈ લઉં. કેટલા મોટો? 20 લાડવા. કેવી રીતના? તમારા મોઢું તમારા બાપનું જાય. 150 નું બધા હેડ.